નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારો ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 17/1/2025. ગઈકાલે જે આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો એમાં ટેકનિકલ ખામીના કારણે અવાજ નહોતો આવતો. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી છે કે અવાજ નથી આવતો, પણ એમાં ઘણી બધી મહેનત કરી છતાં પણ એનો અવાજ ન આવ્યો એટલે પાછો આપણે રિપીટ વિડીયો મૂક્યો નથી. તો ખાસ ઈ કાલના વિડીયો જે અપલોડ કર્યો તેના વિશે જ આપણે ચર્ચા કરશું કે ચણા, જીરું, ધાણા, લસણ આવા પાકની અંદર અત્યારે હાલની સ્થિતિ શું છે અને એમાં શું સારવાર કરવી. તો મિત્રો અત્યારે જણાવી દઈએ કે શિયાળુ જે વાતાવરણ જે છે, ઋતુ જે છે એ શિયાળુ પાકને અનુકૂળ છે. એમાં ખાસ કરીને જોવા જઈએ તો લસણ, ડુંગળી અને જીરાને બાદ કરતા બીજા તમામ પ્રકારની જે મોલાતો જે છે એના અત્યારે પરફોર્મન્સ ખૂબ સારા જોવા મળી રહ્યા છે, કેમ કે ઠંડીનું વાતાવરણ છે, બીજા અન્ય કોઈ રોગ નથી. જીરાની અંદર સુકારો છે, મોલો છે, આ પ્રશ્ન છે. એવી જ રીતે લસણ અને ડુંગળીની અંદર થ્રિપ્સ અને કથીરીનો એટક જે છે વધારે જોવા મળી રહ્યો છે. તો આ પ્રશ્ન તો છે. જીરામાં સુકારાનો પ્રશ્ન છે, તો એના વિશે આજે આપણે ચર્ચા કરશું કે લસણ ડુંગળીમાં વધારે થ્રિપ્સ આવી ગઈ છે, નોર્મલ દવા છાંટી દીધી છે, હેવી દવા છાંટી દીધી છે, છતાં રિઝલ્ટ નથી મળતું. તો તમને ભલામણ કરી દઈએ કે સહારા ઇન્ટરનેશનલ નો આવે છે ટોલ ફેરા, પંપે 40 ml ઉમેરી દેજો. સાથે વાપરી દેજો બાયર કંપનીનો આવે છે જમ્પ 4 ગ્રામ, 40 ગ્રામનું પાઉચ આવે છે, 10 પંપ કરી નાખવાના છે, 40 ml સાથે ટોલ ફેરા નાખી દેવાનું છે. સોલિડ રિઝલ્ટ આવી જશે. થ્રિપ્સમાં સારામાં સારું પરિણામ મળી જશે. ત્યારબાદ જીરાના પાકમાં વાપરી દેવાનું 40 ml, ખાલી એક જ. થ્રિપ્સ મરી જશે, મોલો મરી જશે, ચૂસિયા પ્રકારની તમામ જીવાતની અંદર ટોલ ફેરાના રિઝલ્ટ ખૂબ સારા જોવા મળી રહ્યા છે. તો ખાસ આ મોલાની કે થ્રિપ્સની જે સમસ્યાઓ જણાતી હોય લસણ ડુંગળીના પાકમાં, ધાણાના પાકમાં પણ વાપરી શકો છો. એમાં પણ મોલાના એટક છે, તો ખાલી આ ટોલ ફેરા જ આપી દેવાનું છે. લસણ અને ડુંગળીનો પાક જે છે એની અંદર સાથે વધારે થ્રિપ્સ હોય તો બાયરનું જમ્પ ઉમેરી દેવાનું છે. અને ઈયળ લીપ માઇનરનો ક્યાંય ને ક્યાંય પ્રશ્ન જોવા મળતો હોય તો ડેલ્ટા આવે છે 11%, કોઈ પણ કંપનીનું લઈ લેવાનું છે. 11% ડેલ્ટા મેથિન પંપે 15 ml ના ડોઝથી જે છે એ તમારે ઉપયોગ કરી દેવાનો છે. એટલે લીપ માઇનર ઈયળના પણ જે છે તમને લસણ ડુંગળીમાં સારા અને લાંબા ગાળા સુધીના રિઝલ્ટ મળશે, કેમ કે ગેસવાળી પ્રોડક્ટ છે. પહેલા આપણે ડીડીવીપી આવતું એ પ્રકારનું અત્યારે ડેલ્ટા મેથિનનું કામ છે કે લાંબા સમય સુધી તમને એનું રિઝલ્ટ જોવા મળે. મિત્રો વાત કરશું હવે જીરાના પાકમાં હાલની સ્થિતિની. તો જીરાના પાકમાં છેલ્લા 15 દિવસથી જોવા જઈએ તો કન્ટિન્યુ સતત સુકારાના પ્રશ્નો જે છે એ દિવસે ને દિવસે વધતા જાય છે. પિયત આપી તો પણ ભલે, ન આપી તો પણ ભલે. પિયત આપી અને ઠંડીનું પ્રમાણ વધારે છે તો એના કારણે જાંબુડિયું થઈ જાય છે, ગ્રોથ અટકી જાય છે, લીલું જે છે સુકાવાના પ્રશ્નો જોવા મળી ગયા છે. નથી પિયત આપતા જેની અંદર પણ લીલો અને પીળો સુકારાના પ્રશ્નો છે. તો ખાસ આપણે અગાઉ પણ વિડીયોમાં માહિતી આપી છે કે ધાણાવાળું હોય, છેલ્લા 3-4 વર્ષ સુધીમાં અગાઉ ધાણાનું વાવેતર કરેલું હોય તો એ સુકારો અટકશે નહીં. એટલે ખાસ એમાં કોઈ વધારાની મહેનત કરવી નહીં, મોંઘા મોલિક્યુલો છાંટવા નહીં, આવી આપણી ભલામણ છે. જેને 20-25% સુકારો છે, નવું પડવું છે, પહેલી વાર વાવ્યું છે, અથવા ધાણાનું વાવેતર છેલ્લા 5 વર્ષથી નથી કર્યું અને સુકારો છે 15-20% કે 25% સુધી, તો એને ચોક્કસથી એની સારવાર કરવી. એટલે જેને કારણે એ રોકાઈ જાય તો જે છે 70-75% જીરું આપણા હાથમાં આવે તો જે ક્યાંય ને ક્યાંય આપણે ઉત્પાદનમાં સુધારો વધારો એમાં જોવા મળી શકે. જેને રનિંગ છે પરિસ્થિતિ કઈ પ્રશ્ન નથી અને જે ધાણાવાળું છે રોકાતું નથી તો એના માટે રનિંગ જ રાઉન્ડ મારવાના છે. રીડોમિલ ગોલ્ડ, મેટાલેક્ઝિલ, મેન્કોજેબ લઈ લેવાનું છે. અથવા યુપીએલ નું આવે છે રામપાટ, ખાલી 35% મેન્કોજેબ આવે છે, આનો પણ તમે છંટકાવ કરી શકો છો. પંપે 30 ગ્રામ. પિયતમાં પાણી આપવું હોય તો તમારે આપી દેવાનું છે વીઘે 200 ગ્રામ. વીઘે 200 ગ્રામ આ આપી દો. સાથે કોઈ પણ સારી કંપનીનું યુમિક આપી દો. વીઘે 200 ગ્રામ યુમિક ને 200 ગ્રામ મેટાલેક્ઝિલ, એટલે જેથી કરીને આનાથી મૂળનો વિકાસ થશે, રૂટ ડેવલપમેન્ટ થશે અને આ જમીનજન્ય ફૂગમાં જે છે એ કંટ્રોલ આપશે. એટલે રિઝલ્ટ તમને ચોક્કસથી સારા જોવા મળશે. મિત્રો 22 ટીન વાપરી શકો છો. કોઈ પણ કંપનીનો M45 મેન્કોજેબ જે ખાલી આવે છે મેન્કોજેબ વાપરી શકો છો. સાપ પાવડર આવે છે, સાપ પાવડર પણ તમે જે છે છંટકાવ કરી શકો છો. આ રનિંગ ફૂગનાશકમાં અત્યારે રનિંગ નોર્મલ સ્થિતિ છે, કઈ પ્રશ્ન નથી. તો હળવા એટકથી જ આપણે હળવા રાઉન્ડથી જ આપણે એની શરૂઆત કરીએ, જેથી કરીને રિઝલ્ટ પણ સારું મળે અને ખર્ચ પણ ઓછો થાય. મિત્રો વાત કરી દઈએ કે લીલો પીળો બંને સુકારો છે, હજી કંટ્રોલમાં આવતો નથી. પીઆઈ કંપનીનો આવે છે બાયરોક, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. એજાસ્ટ્રોબિન અને ડાયફેનાકોનાઝોલ
આ વસ્તુના રિઝલ્ટ સારા મળ્યા છે. આની અંદર આપણે રિઝલ્ટ લીધા છે તો જે આના રિઝલ્ટ આપણને ખૂબ સારા જોવા મળ્યા છે. તો તમારે કોઈ પણ સારી કંપનીનું લઈ લેવાનું છે. એઝાસ્ટ્રોબિન ને ડાયફેનાકોનાઝોલ પંપે 20 ml નો ડોઝ છે. આના છંટકાવ કરવાથી તમને ચોક્કસથી સારા પરિણામ સુકારાની અંદર મળી જશે. ત્યારબાદ ખાલી માત્ર લીલો સુકારો હોય તો આપણે એલિયટની ભલામણ કરીએ છીએ. એલિયટના રિઝલ્ટ સારા છે. ધાનુકાનું જે જેનેટ આવે છે, જેનેટના પરિણામ પણ સારા છે. સાથે તમારે વાપરી દેવાનું છે ધાનુકાનું આવે છે સિથમાર વેલિડામાઇસિન પંપે 40 ml નો ડોઝ છે. સુકારાજન્ય સ્થિતિ કોઈ પણ હોય, ચરમીની સ્થિતિ હોય તો વેલિડા સાથે અવશ્ય વાપરો. વેલિડા વાપરવાથી પરિણામ સારા મળશે. વાયરસથી ફેલાતી ફૂગ હોય છે, લગભગ આ જે સુકારો છે એ વાયરસથી ફેલાતો હોય છે. કાળી ચરમી જે છે એ વાયરસથી ફેલાતી હોય છે, તો એની અંદર વેલિડામાઇસિનના રિઝલ્ટ સારા મળશે. શું કામ એને કે વાયરસજન્ય ફૂગને એ કંટ્રોલ કરી રાખશે, ત્યાં ને ત્યાં રોકી રાખશે, જેથી કરીને તમને એની અંદર પરિણામ ચોક્કસથી સારા જોવા મળશે. મિત્રો હવે આ વાત થઈ નોર્મલ સ્થિતિની. હવે જેને આગોતરા જીરા છે, ક્યાંય ને ક્યાંય આગળ શું કહેવાય કે બંધારણ થવા લાગ્યું છે, દાણા બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે, મોગરે આવી ગયું છે ને કાળી ચરમીનો ભય લાગવા માંડ્યો છે, તો 60 દિવસ પછી તમારે વાપરી દેવાનું છે ગેલેલિયો. ગેલેલિયો વાપરી શકો છો, અથવા પારિજાતનો આવે છે ડાયકો. આ બંનેમાંથી કોઈ પણ એક સ્પ્રે કરી શકો છો. આની અંદર ક્રિસાક્સો મિથાઇલ આવી જાય છે અને ક્લોરોથાયોનિલ જટાયુ વાળું ટેકનિકલ આવી જાય છે, અર્ગોન વાળું આવી જાય છે. અને આની અંદર જે છે 100 ml નો ડોઝ છે. ગેલેલિયો તો રનિંગ પ્રોડક્ટ છે, બધા ઓળખે જ છે. નજીકના સેન્ટરમાં મળી જાય તો ત્યાંથી મેળવીને ઉપયોગ કરી દેવાનો. 100 ml થી ગેલેલિયો વાપરી શકો છો, પણ 60 દિવસ પછી જે છે ઉતાવળ કરવાની જરૂર નથી. 60 દિવસ પછી તમારે ચોક્કસથી ઉપયોગ કરી દેવાનો છે. 60 દિવસ પહેલા મારવાની કોઈ જરૂર નથી. આ એ ખાસ મિત્રોએ નોંધ લેવી. જ્યારે મોગરે આવી ગયું, દાણા ચડવાની શરૂઆત થાય, ત્યાર પછી જ જે છે ગેલેલિયોનો સ્પ્રે કરવો જરૂરી છે. બીજી વાત તમને કરી દો કે ચણાના પાકમાં, વટાણાના પાકમાં અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ છે, દાણા ભરવાની શરૂઆત થઈ ગઈ છે, પોપટા બંધારણની શરૂઆત થઈ ગઈ છે. એના વિશે આપણે ચર્ચા કરી દઈએ. એક છંટકાવ આપણે ફાલની દવાનો મારી દીધો હોય તો બીજો છંટકાવ તમારે 05234 અને બોરોન, આ બે વસ્તુનો મારવાનો છે. બોરોનનો ડોઝ રાખવાનો છે પંપે 25 ગ્રામ ને 05234 નું પ્રમાણ રાખવાનું છે એક પંપે 100 ગ્રામ. વધારે નથી નાખવાનું, કાળજી રાખવાની છે ખાસ. 10 પંપ જ કરવાના, 8 પંપ નથી કરવાના કે નથી 12 પંપ કરવાના, બરાબર છે. પ્રમાણ જાળવશો તો પરિણામ મળશે. વધારે નાખી દેશો તો ઉલટાની આડઅસર થશે, ઓછું નાખશો તો રિઝલ્ટ નહીં મળે. પ્રમાણ ચોક્કસ જાળવવાનું છે. આનું પ્રમાણ 25 ગ્રામ જ છે. 20% બોરોન આવે એનું પ્રમાણ 25 ગ્રામ જ છે. તો આનું જે છે એ પ્રમાણે ડોઝ કરીને જ ઉપયોગ કરવો. ઓછા વધતા પ્રમાણથી વાપરવાથી રિઝલ્ટ તમને મળશે નહીં. વધારે વાપરી દેશો તો બર્નિંગ ઇફેક્ટ આવી જશે, પાનની ઉપર બળી જશે, અને ઓછું પ્રમાણ થશે તો જે છે રિઝલ્ટમાં ક્યાંય ને ક્યાંય ઘટાડો નોંધાશે. મિત્રો તો આ વાત થઈ. બીજું ટેકનિકલ આપણે રેવા ફર્ટિલાઇઝરમાં નવું ટેકનિકલ એક આવ્યું છે. જ્યારે પોપટાનું બંધારણ 40 થી 50% થઈ ગયું હોય અથવા 40% પહોંચ્યું હોય તો તમારે ઉપયોગ કરી દેવાનો છે 60-20. 60% ફોસ્ફરસ આવશે અને 20% પોટાશ આવશે. નવી વસ્તુ છે, સારી વસ્તુ છે, લિક્વિડ ફોર્મ્યુલેશન છે. આનો ડોઝ 25 ml વાપરવાનો છે પંપે. વધારે પડતો નાખવાનો નથી, નહીતર આની અંદર પણ પાન જે છે એ બળી જાય. ઓછું નથી નાખવાનું. પંપે 25 ml ના ડોઝ થી ઉપયોગ કરવાનો છે. એટલે ફ્લાવરિંગ જે છે, દાણા ભરવાની શરૂઆત થઈ ગઈ તો બંધારણ સારું થશે, અને જે છે એની ક્વોલિટી એકદમ પરફેક્ટ થશે, મજબૂત થશે, દાણા ભરાશે સારું. 60-20 તમે વાપરી શકો છો. ત્યારબાદ બીજો એક નવો ગ્રેડ એની અંદર આવ્યો છે. છેલ્લો ડોઝ સાવ આપણે છંટકાવ કરવો હોય તો આવ્યું છે પોટાશ ને સલ્ફર. 25% પોટાશ ને 17% સલ્ફર વાળું. પંપે 50 ml નો ડોઝ છે. 1 લીટર પેકિંગમાં આવે છે. રિઝલ્ટ આના પણ ખૂબ સારા છે. પણ આ છેલ્લે 60%-70% જે પોપટાનું બંધારણ થઈ ગયું છે, છેલ્લો જ રાઉન્ડ મારો છે તો ખાલી પોટાશ ઉપયોગ કરી દેવાનો, પોટાશ ને સલ્ફર, એટલે એકદમ પરફેક્ટ આનું બંધારણ આવશે. બાકી રનિંગ જે આપણી પાસે 25-25 જે આવે છે એ વસ્તુ તો છે જ, કે જેને ગ્રોથ ન થતો હોય, કે પીળું પડતું હોય, કે હાઇટ કરવી, ગ્રોથ કરવો હોય તો 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટન વાળું આવી જાય છે. તો આના જે છે રિઝલ્ટ ખૂબ સારા છે. જે મિત્રો વાપરો છે તો આ વસ્તુનો પણ ઉપયોગ કરવાનો છે. મિત્રો હવે ખાસ બીજી ભલામણ કરતો, તમે કોઈ પણ ગ્રેડ વાળા ખાતર વાપરો છો, 05234 કે કોઈ પણ પાવડર ફૂગનાશકના તમે દ્રાવણ કરો છો, ડોઝ કરો તો તમને ખાસ વિનંતી છે મિત્રો કે અત્યારે ઠંડીનો માહોલ છે, દવા કે ખાતર કોઈ ઓગળવામાં થોડીક તકલીફ રહેતી હોય એટલે પાણીનો જથ્થો ખાસ વધારે પડતો લેવાનો છે. 10 પંપનો ડોઝ કરવાનો છે તો 10 લીટર પાણી હોવું જરૂરી છે. એક પંપે 1 લીટર પાણીનું દ્રાવણ ખાસ કરવાનું, તો જ આ ઓગળશે. આ 10 લીટર પાણી લઈ અને 1 કિલો એની અંદર
ખાલી કરી દેવાનું છે, પછી 10 મિનિટ હલાવવાનું છે. એકદમ ઓગળ્યા બાદ જે છે પંપે તમારે 1 લીટર ઉમેરો કરવાનો છે. પછી તમે પાવડર ફોર્મ્યુલેશન લ્યો તો 35% જે છે મેન્કોજ મેટાલિક જીલ આવે છે, તો આને તમારે 20 પંપનું દ્રાવણ કરવાનું છે, તો 20 લીટર પાણી લેવું જરૂરી છે. ઘણા ખરા મિત્રો શું કરે કે 2 લીટર જેટલું પાણી લઈ લે, પાવડર નાખી દે, હલાવી અને સીધું જે છે 50 ml નું માપ્યું ભરીને પંપે નાખી દેતા હોય તો રિઝલ્ટ મળશે નહીં. ખાસ મિત્રોને ભલામણ છે, અત્યારે શિયાળે વાપરવું એમ નહીં, ચોમાસે કરો છો, ઉનાળે કરો છો, દ્રાવણ કરો છો તો પાણીનો જથ્થો હંમેશા ઝાઝો લેવો, આ એક ખાસ કાળજી રાખવાની છે. નહીતર જે છે દવાનું દ્રાવણ વ્યવસ્થિત થતું નથી, એટલે દવા એક્ટિવ થાય નહીં, રિઝલ્ટ ક્યાંય મળે નહીં, દવા નીચે બેસી રહે, એટલે જાય ત્યાં વધારે જાય અને ઉપર જે છે આછું હોય તો એની અંદર દવા જાય નહીં. એટલે ખાસ કાળજી મિત્રો રાખવાની છે તમારે કે આ દ્રાવણ બનાવતી વખતે પાણીનો જથ્થો જાજો લેવાનો છે, ખાસ વિનંતી છે. બીજું કે 1 વીઘે અત્યારે મોલ મોટા થઈ ગયા છે, એટલે વીઘે 3 પંપ નાખવા જરૂરી છે. જીરાના પાકમાં 3 થી 4 પંપ, ચણા છે, ધાણા છે, વટાણા છે, આની અંદર વીઘે 3 પંપ તો ફરજિયાત નાખવા જરૂરી છે, તો જ રિઝલ્ટ મળે. નકર શું થાય કે અત્યારે મોલાત જે છે એ મોટી થઈ ગઈ છે, ઉપર છંટકાવ કરી દો તો છોડમાં આખા સુધી પ્રસરે નહીં, ફેલાય નહીં, એટલે રિઝલ્ટ મળે નહીં. 3 પંપ કરજો. પાણીનું દ્રાવણ જે ડોઝ બનાવવાનું કે છે એનું પાણીનો જથ્થો જાજો લેજો. કઈ દવા કોની સાથે મિક્સ કરવાની છે એ ખાસ તમે જે દુકાનદાર પાસેથી ખરીદી કરો છો તો ત્યાંથી સમજી અને યોગ્ય એની માહિતી મેળવી અને તમે લઈ અને એનો ઉપયોગ કરશો. ઘણી વખત એવું થતું હોય છે કે જેનો ડોઝ મિક્સ ન થતો હોય ને આપણે મિક્સ કરી દઈએ તો રિઝલ્ટ મળતું નથી, અને જે છે આપણે જે છંટકાવનો સમયગાળો છે જતો રહે એટલે ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે મિત્રો. એટલે આ બધી કાળજીથી થોડુંક ખેડૂત મિત્રો કરશે તો ઉત્પાદનમાં ચોક્કસથી વધારો તો થવાનો જ છે, સાથે સાથે ખર્ચ ઘટશે, એક ડોઝ ઓછો જરૂર પડશે, કેમ કે યોગ્ય સમયે યોગ્ય જરૂરિયાત મુજબની જે માવજત થઈ જાય તો જે છે રોગનું પ્રમાણ હોય તો ઘટી જતું હોય છે. ફૂગનાશકનો જે છે સમયે રોજ લાગી જાય તો ઉત્પાદન સારું મળતું હોય છે. તો આવા મુદ્દાથી આપણે ચેનલમાં ટાઈમ ટુ ટાઈમ જે વસ્તુની જરૂરત છે મુજબના વિડીયો દ્વારા માહિતી આપીએ છીએ. વિડીયોમાં બધું સમજાઈ જાય એ પ્રકારની જ આપણે દેશી ભાષામાં માહિતી આપીએ છીએ. કોઈ વિડીયો એડિટિંગ કરી કંઈક નવું બતાવી નવું સુધારીને કાંઈ આપણે કરતા નથી. દેશી ભાષામાં વિડીયો બનાવી છીએ, સમજાય જાય એવી ભાષામાં બનાવી છીએ. છતાંય ના સમજાય તો તમે ફોન કરી શકો છો, માહિતી મેળવી શકો છો, મેસેજ કરી શકો છો. તો આ મુજબની સ્થિતિ અત્યારે છે, મુજબની વિડીયોમાં તમને માહિતી આપી છે. સુકારાના પ્રશ્નો કે અન્ય કોઈ પ્રશ્ન છે તો તમે તમારા ખેતર ઉપર જઈ ફોટો પાડીને તમારા નજીકના ડીલર પાસેથી જ્યાંથી તમે ખરીદી કરો છો ત્યાં લઈ બતાવી અને એ મુજબનો ડોઝ લઈ અને છંટકાવ કરવો, આવી મારી ભલામણ છે. હું તો માહિતી આપું છું, પણ હું તો જનરલ આપું કે અત્યારે આવી સ્થિતિ છે તો આ કરવું, આવી સ્થિતિ છે તો આ કરવું. તમારા પાકની શું સ્થિતિ છે એ સ્થિતિનો ફોટો પાડી તમારા નજીકના સેન્ટરમાં બતાવી અને ત્યાંથી મેળવી લેવું, જેથી કરીને જે વસ્તુની જરૂર છે એ વસ્તુનો ડોઝ લાગી જાય તો રિઝલ્ટ તમને ચોક્કસથી સારા જોવા મળે. બસ આટલું જ હતું મિત્રો. રજા આપશો મને. જય જવાન જય કિસાન.